નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયકલ મીડિયા હાઉસ સંચાલિત નવસારી. કહેવાય છે કે આજના જમાનામાં જો કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ ઇન્વેસ્ટમેન્ટ છે રિયલ એસ્ટેટમાં. હા, જમીનમાં કરાયેલું રોકાણ એ સોનું બનીને ઉગી નીકળે છે. મોટા ભાગે લોકો ગોલ્ડમાં રોકાણ કરતા હોય છે, પણ એવું કહેવાય છે કે સોનું તો ધરતીમાં જ છે અને એ ધરતીમાં કરેલું રોકાણ ચોક્કસ ઉગી નીકળે છે. અને રોકાણ જો તમે એવું કરો કે જે રોકાણ તમને કમાણી આપતું જાય અને સાથે સાથે એનો ભાવ વધારે જાય તો કહેવાય કે ચક્રવૃત્તિ વ્યાજ મળતું હોય છે. અને એટલે જ હું તમને આજે લઈને આવ્યો છું નવસારીના એક એવા વિસ્તારમાં. આમ તો આ વિસ્તાર ડેવલપ થતો વિસ્તાર છે અને થોડાક સમયમાં આ અત્યારે ડેવલપ થઈ જવાનો છે. અને આ મુખ્ય માર્ગ છે અને એ માર્ગ છે સાલેજથી આગળ આવતા ઈચ્છાપોર પાટિયા પાસે આવેલું આ કેદાર એવન્યુ. તમને થશે જીતુભાઈ, ગામમાં આટલી બધી જગ્યાઓ, ગંદેવી શહેર છે, બીલીમોરા શહેર છે, નવસારી શહેર છે અને આ સાલેજ પાસે જઈને ક્યાં રોકાણ કરવું, તો આ મુખ્ય માર્ગ છે. આપ જાણો છો તે રીતે આ લોકેશન તમને બતાવું છું, તમને આઈડિયા આવી જશે કે આ વિસ્તાર હવે વિકસિત થતો વિસ્તાર છે. જ્યાં વિકસિત થયેલો વિસ્તાર છે ત્યાં દુકાનોની કિંમતો અથવા તો જે જમીનોની કિંમતો છે એ કરોડોમાં હોય છે, મોંઘી હોય છે, કારણ કે ત્યાં ઓલરેડી વિકાસ થઈ ગયો હોય છે. જ્યારે આ વિસ્તારમાં અત્યારે રોકાણ કરવાથી, કારણ કે આ વિકસિત થતો વિસ્તાર છે એટલે અહીંયા રોકાણ કરવાથી ચોક્કસ તમારું અત્યારે રોકાણની રકમ ઓછી અને વળતર વધુ મળવાની શક્યતા છે. આગામી દિવસમાં ભાવ વધશે ત્યારે અહીંયા શક્યતાઓ પણ વધવાની છે, ત્યારે રોકાણ કરી શકાય. અહીંયા દુકાનો અને રેસિડેન્શિયલ બંગલો એટલે કે 3 BHK રો હાઉસના પણ અહીંયા સ્કીમ છે. તો શું છે આ અહીંયા રોકાણ કરવાની અને આ અહીંયા જે એપાર્ટમેન્ટ બનવામાં આવી રહ્યું છે એટલે કે જે શોપિંગ કોમ્પ્લેક્સ બનાવ્યું છે શું છે તે જાણવા માટે અહીંના બિલ્ડર એવા રમેશભાઈનો સંપર્ક. રમેશભાઈ, શું છે તમારે ત્યાં અહીંયા આ કેદારન્યુમાં વિશેષ શોપિંગ કોમ્પ્લેક્સ છે, એની શું વ્યવસ્થાઓ છે? શોપિંગ કોમ્પ્લેક્સ કેદાર એવેન્યુનું નામથી ચાલે છે અને કેદાર એવેન્યુનું નામથી ચાલતા શોપિંગ કોમ્પ્લેક્સમાં દુકાનો ઉપર નીચે એનું વેચાણ ચાલુ છે. જે બહુ જ લોકોએ ધાર્યું નહીં હોય તેટલું રિઝનેબલ રીતથી તેનું સેલ ચાલતું છે અત્યારે. કેટલી દુકાનો નીચે છે, કેટલા સ્ક્વેર ફીટ દુકાનો છે અને શું સગવડ હશે દુકાનોની સાથે સાથે? હાજી સર, દુકાનો 22 દુકાનો ગ્રાઉન્ડ ફ્લોરમાં છે અને 22 દુકાનો ફર્સ્ટ ફ્લોરમાં છે. આ દુકાનો 310 ફૂટથી સ્ટાર્ટ થાય છે અને પછી જેવી રીતે જરૂરિયાત હોય તે પ્રમાણે તેટલી મોટી મળી શકે તેવી પૂરી શક્યતા છે. આપ જોઈ રહ્યા છો તે રીતે આ દુકાનો તો છે જ. આ કોમ્પ્લેક્સમાં અત્યારે મોટાભાગની દુકાનો ચાલુ પણ થઈ જવાની છે, પરંતુ આ લાંબો પાર્કિંગ એરિયા છે, દુકાન સ્પેશિયસ છે, હવા ઉજાસવાળી દુકાનો છે. અને સાથે સાથે આ દુકાનમાં અમે અત્યારે તો દુકાન તમારી પાસે ખરીદી લઈએ, મોટાભાગે એવું થાય છે કે બિલ્ડરો બિલ્ડિંગ બનાવે પછી જતા રહે. આ દુકાનો ખરીદી લીધા પછી તમે હરકો અમને સગવડો નહીં આપશો, તમારે ક્યાં જવું પાછું? મિત્ર, આ પ્લાન રેગ્યુલર નગર નિયોજનમાંથી પાસ થયેલું છે અને એની સુવિધા સારી રીતે, તેનું વાર્જિંગ, ટોયલેટ બાથરૂમની વ્યવસ્થાઓ, દાદરાની વ્યવસ્થાઓ સારી રીતે મૂકેલી છે, જે કસ્ટમરને કોઈ જગ્યાએ તથા લાઈફ ટાઈમ કોઈ ફરિયાદ અથવા કોઈ ઇસ્યુ આવે તેવી કોઈ શક્યતા નથી. તો આપ જોઈ રહ્યા છો તે રીતે આ દુકાનોની આગળ એટલી મોટી પાર્કિંગની જગ્યા એટલે કે વિશાળ પાર્કિંગ છે. તમે કોઈ ખાણીપીણીનો વ્યવસાય કરવા માંગતા હો તો બહાર આપ, કારણ કે આ દુકાનની આગળની જે જગ્યાઓ છે ત્યાં તમે ટેબલ લગાવીને અથવા તો કોઈ બીજો અંદર સામાન મૂકીને ડિસ્પ્લે કરીને પણ આપ આપનો વ્યવસાય કરી શકો છો. રોડ માર્જિનથી આ એપાર્ટમેન્ટનું બાંધકામ પણ ખૂબ વ્યવસ્થિત રીતે છોડવામાં આવ્યું છે અને આ વિસ્તાર એવો છે કે હવે ધીમે ધીમે અહીંયા વિકસિત થયો છે. બાજુમાં નદી કિનારો છે એટલે ચોક્કસ અહીંયા આપ જ્યારે જુઓ છો ત્યારે અહીંયા બિઝનેસ સ્પોટ્સ પણ બની જવાનો છે અને ભવિષ્યમાં શોપિંગ કોમ્પ્લેક્સ જે છે ત્યારે એને કહીને અહીંયા શોપિંગની સાથે સાથે રહેવાની પણ મજા આવે છે. તો અહીંયા આપ જોયા છે તે રહેઠાણ માટે પણ 3 BHK ના બંગલોઝ બનાવવામાં આવ્યા છે અને એ બંગલોઝની પણ શું વ્યવસ્થા છે, કારણ કે જ્યારે આવા વિસ્તારમાં હોય ત્યારે એ વિસ્તાર શહેરમાં રહેવાની હવે તકલીફ હોવાની છે, કારણ કે વાયુ પ્રદૂષણની સાથે સાથે અનેક સમસ્યાઓ પણ શહેરમાં જ્યારે પતાતી હોય ત્યારે એક નાનું ઘર કે જે ફાર્મ હાઉસ જેવું લાગે અને ખેતરોમાં જંગલી કુદરતી વાતાવરણની વચ્ચે જ્યારે આવા ઘરો હોય તો ચોક્કસ એવા ઘરે રહેવાની પણ મજા આવે. અને એવા ઘરો કે જે બાદ સીધા તમે હાઈવે પર કનેક્ટ થઈ શકો, એટલે અહીંયાથી માની લો કે તમારે નવસારી આવવું હોય તો 15 મિનિટમાં નવસારી આવી શકો. આપ જોઈ રહ્યા છો તે રીતે કે ગ્રીડ કે કબીલપુરથી નવસારી તમારે સિટીમાં આવવું હોય અથવા તો વિજલપુરથી તમારે જ્યારે સિટીમાં આવવું હોય તો ટ્રાફિકની સમસ્યાને લઈને તમે ખૂબ પીડાવ. પણ આ એવો વિસ્તાર છે કે અહીંયાથી તમે ગંદેવી, અહીંયાથી તમે હાઈવે અથવા તો અહીંયાથી તમે નવસારી શહેરમાં પણ પહોંચી શકો અને કુદરતી વાતાવરણની વચ્ચે આ ખૂબ સુંદર એવું આ એરિયા છે.
કે જ્યાં રહેવાની મજા આવે, તમને ફાર્મ હાઉસનું ફાર્મ હાઉસ અને ઘરનું ઘર થઈ જાય, તો એક જ રોકાણમાં તમારું બે થઈ જાય. વળી શહેરમાં જો આવડો મોટો બંગલો લેવા જાવ તો તમારે ચોક્કસ કરોડો રૂપિયા ખર્ચવા પડે, પણ અહીંયા ઓછી કિંમતમાં ઓછા રોકાણમાં કુદરતી વાતાવરણની વચ્ચે અને બધી સગવડતાઓ સભર અહીંયા રો હાઉસ છે. તો ચોક્કસ એને પણ પૂછવાની કોશિશ કરશું, શું સ્કીમ છે રો હાઉસની, કેટલા સ્ક્વેર ફૂટની છે અને એમાં કેટલા બેડરૂમ છે? 3 BHK ની સ્કીમ છે, જેમાં 2 માસ્ટર બેડરૂમ છે, હોલ છે, કિચન છે, પાર્કિંગ છે, નીચે સિનિયર સિટીઝન માટે બેડરૂમ છે, જેમાં રસ્તા પાકાની સુવિધા છે, ગાર્ડનની સુવિધા છે, કમ્પાઉન્ડ વોલની સુવિધા છે, સ્ટ્રીટ લાઇટની સુવિધા છે, વોચમેન કેબિન છે, CCTV કેમેરા છે વગેરે સારી રીતે જે અમે લખીને આપેલી છે એ તમામ સુવિધાઓ અમે પરિપૂર્ણ કરીશું. જો સુવિધાઓ તો લખેલી છે, આપ જોઈ લો સ્ક્રીન પર, પણ રમેશભાઈ આટલું બધી સુવિધાઓ આપો છો તો આ બંગલાની કિંમત 1 કરોડ રૂપિયા રાખી હશે. શું કિંમત રાખે છે આ બંગલાની? માત્ર 46 લાખ રૂપિયાથી શરૂઆત કરીએ છીએ મિત્ર. લોકો કોરોનાના ટાઈમમાં યાદ કરે એવા બહેતર વાતાવરણમાં આ બંગલા અત્યારે બની રહેલા છે. માત્ર 46 લાખ રૂપિયા, એટલે તમે ચોક્કસ રૂપિયા ભાનમાં બોલો છો ને? બિલકુલ. 46 લાખમાં 3 BHK બંગલો તૈયાર તમે અમને આપવાના છો? જી સાહેબ, 46 લાખ રૂપિયામાં બંગલો તમને તૈયાર હું આપવાનો છું. કમિટમેન્ટ છે મારું. જો ભાઈ, એક ફ્લેટ શહેરમાં લઈએ છીએ તો એ ફ્લેટની કિંમતમાં અહીંયા બંગલો, અને એ પણ કુદરતી વાતાવરણમાં, નહીં મોટું કોઈ પ્રદૂષણ, નહીં કોઈ અન્ય કોઈ સમસ્યાઓ, અને એકદમ જો અત્યારે પણ હું અહીંયા જ્યારે શૂટિંગ કર્યો છે ત્યારે અહીંયા આવ્યા છે ત્યારે હવા ઉજાસ અને એ એટલું સુંદર રીતે છે કે આપણને એમ લાગે કે ચોક્કસ અહીંયા રહેવાય. ખાટલો પાથરીને સુઈ જઈએ તો ઊંઘ આવે. હા ભરતભાઈ, તમે અત્યારે યંગ જનરેશનને કદાચ ખાટલો નહીં યાદ આવે, યંગ જનરેશનને એવું લાગે કે અહીંયા તમે રેલિંગ પર હિંચકે ઝૂલતા હો, પણ અમે તો જૂના જોગીઓ જે રોકાણ કરવા વાળા છીએ તો વિચારીએ કે અહીંયા ખાટલો પાથરે તો બિંદાસ ઊંઘ આવે, લાઇટ બિલ પણ ઓછું આવે, અને સાથે સાથે અહીંયાથી જેવા બહાર નીકળીએ એટલે સીધો રસ્તો આ બાજુ, અહીંયા કેરીના ગોટલાય ખવાય ને અહીંયા ચોક્કસ આજુબાજુ આ આખો ખેતીવાડી વિસ્તાર છે તો શાકભાજી પણ સસ્તા અને સારા મળે, એટલે ઘર ખર્ચ પણ ઓછો, રોકાણ પણ ઓછું. એક ફ્લેટના રોકાણ કરવા કરતા અહીંયા લેવાય તો ચોક્કસ હું એ કહીશ કે તમારું જો રોકાણ કરવું હોય અથવા તો ફાર્મ હાઉસ માટે કોઈ આપનો પ્લાન હોય, એટલે કે શહેરથી બહાર જો તમારે રોકાવું હોય તો હું કહીશ કે આવો આ કેદાર એવન્યુમાં આવીને આપ આપનું રોકાણ કરી શકો. ખૂબ સુંદર ઉમદા તક છે. અને જો ભાઈ, મોકો એકવાર મળે, વારે વાર ના મળે. અમે પણ પસ્તાયા હતા. મને જ્યારે પહેલા એક ઘર લેવું હતું ત્યારે ઘરની અમે કિંમત જોવા ગયા તો પહેલા 30 લાખ લાગ્યા, તો 30 લાખ ઘરની કિંમત લાગી તો ચોક્કસ એ 30 લાખ ઘરની કિંમત અમને એમ લાગી કે આ તો મોંઘું છે. પછી એ ઘર અત્યારે 1 કરોડમાં નથી મળતું. તો આ અહીંયા આવીએ, આપ અહીંયા વેપાર ધંધો કરી શકો છો, અહીંયા રહી શકો છો. અહીંયા આગળ બંગલો, પાછળ ઘર લઈને સાથે સાથે અહીંયા માત્ર 10 જ ઘર છે, એટલે કોઈ મોટી ભીડભાડ નહીં, કોઈ મોટી સોસાયટીમાં ખટપટ નહીં. 10 જણા આપણે સારા એક પરિવાર બનીને રહી શકીએ, એક પરિવારના સભ્યો હોય. અને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરીને, બહારના ઇન્વેસ્ટમેન્ટમાં આપ નાની રોકાણ કરીને મોટા ભાડાની આવક પણ મેળવી શકો છો. તો પછી મેં અગાઉ શરૂઆતમાં કીધું તેમ કે જો સોનું કરશો લૂંટાઈ જશો, કદાચ કોઈ ચોર ચોરી જશે. તમે ક્યાંક બેંકમાં FD કરશો તો આપ ચોક્કસ FD નું ઇન્ટરેસ્ટ બહુ ઓછું આવવાનું છે. અને જમીનમાં જ્યાં દસ્તાવેજ કરીને પાકા દસ્તાવેજી તમે જો આ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો આને કોઈ ચોરી નથી લઈ જવાનું, આને કોઈ લૂંટી નથી લઈ જવાનું, અને એ ચોક્કસ તમારું અને તમારા આવનારી પેઢી માટે આ સલામત રોકાણ છે. તો કરીએ રોકાણ. માહિતી માટે સ્ક્રીન પર મેં નંબર આપી દીધો છે, આ નંબર પર આપ વધુ માહિતી મેળવી શકો છો.